24 કલાકમાં રાજ્યના ઘણા ભાગમાં સુવૃષ્ટિકર છે. એટલે તારીખ 8, 9, 10, 11માં વરસાદ થશે. ગાજવીજ સાથે વરસાદ થશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સ્થિતિ કેટલાક ભાગમાં રહી શકે. આહવા વલસાડમાં ભારે વરસાદની સ્થિતિ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે. અમરેલીના ભાગોમાં અને ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઘણા સમયથી વરસાદ નથી, વરસાદ આવશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ જે ચોમાસું ધરી ઉપર સરકી ગઈ હતી. બંગાળ ઉપસાગરનું વહન પોષક નહોતું. અરબી સમુદ્રનો ભેજ પણ પોષક નહોતો. જ્યાં સુધી બંગાળ ઉપસાગરનું વહન ભારેખમ ન આવે ત્યાં સુધી વરસાદ બરાબર થતો નથી. એટલે આ વખતે અમદાવાદમાં જે વરસાદમાં થાપ ખવાઈ જવામાં હતું. પરંતુ હવે બીજો એક રાઉન્ડ બંગાળ ઉપસાગરના સિસ્ટમના કારણે તારીખ 17થી 24માં અને અન્ય આનુવંશિક સિસ્ટમના કારણે આવશે. એટલે 17થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે કેટલાક ભાગોમાં. એટલે રાજ્યના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના